છે એની રચના પૂર્ણ થઈ, એટલે કે કાર્બોદિત છે એ કાર્બોદિત ની રચના અહીંયા પૂર્ણ થશે. હવે આપણે બધા જે બંધ ભણ્યા છે કે જે જૈવિક અણુઓ કાર્બનિક અણુ છે, કાર્બનિક અણુ બરાબર છે. હવે એ જે કાર્બનિક જૈવિક અણુઓ છે એની વાત કરીએ તો આપણી પાસે પ્રોટીન, પછી ન્યુક્લિક એસિડ, લિપિડ, કાર્બન, આ ચાર. ઓકે, આ જે ચાર છે, ચલ પહેલા પ્રોટીન છે એ પ્રોટીન શેનાથી બને છે? એમિનો એસિડના અણુઓ જોડાઈને પ્રોટીન. ન્યુક્લિક એસિડ કેવી રીતે બને છે? તો જે ન્યુક્લિયોટાઇડ છે એ ન્યુક્લિયોટાઇડના અણુઓથી. લિપિડ કેવી રીતે બને છે? તો ફેટી એસિડ અને ગ્લિસરોલ, ફેટી એસિડ અને ગ્લિસરોલ. કાર્બોદિત મોનોસેકેરાઇડના અણુઓ જોડાશે, મોનોસેકેરાઇડ. ઓકે, તો આ રીતે યાદ રાખવાનું છે કે પ્રોટીન છે એ પ્રોટીન ના અણુને હું તોડું તો મને શું મળે છે? એમિનો એસિડ. ન્યુક્લિક એસિડને હું તોડું તો મને શું મળે છે? ન્યુક્લિયોટાઇડ, અને પછી ન્યુક્લિયોસાઇડ, પછી નાઇટ્રોજન બેઝ. એ રીતની રચના થશે. લિપિડને તોડી તો ફેટી એસિડ અને ગ્લિસરોલ, કાં તો ફેટી એસિડના પણ બનેલા હોય, કાં તો ગ્લિસરોલના પણ બનેલા હોય, કાં તો બે લિપિડ ભાગમાં ગોઠવાયેલું. કાર્બોદિતને તોડીશ તો શું બનશે? મોનોસેકેરાઇડનું નિર્માણ થતું જોવા મળશે. એટલે આ થયા તમારા પોલિમર થયા અથવા તો જટિલ ઘટકો થયા. આ બધા શું થયા? પોલિમર. અને આ બધા શું થયા? નાના અણુઓ કહીએ, બરાબર છે? નાના અણુઓ કહીએ. આ મોટા અણુઓ છે અને આ નાના અણુઓ છે. મોટા અણુને હું તોડીશ તો મને નાના અણુનું નિર્માણ થશે. એટલું ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે આપણે આગળ થિયરીમાં જોઈશું. હવે બંધારણની વાત કરીએ તો પ્રોટીન છે એ પ્રોટીનની અંદર કયું બંધારણ હશે? પ્રોટીનની અંદર પેપ્ટાઇડ બંધ જોવા મળશે. ન્યુક્લિક એસિડની અંદર કયું બંધ હશે? હાઇડ્રોજન બંધ. અને ન્યુક્લિયોટાઇડના અણુઓ જોડાય તો શું થશે? ફોસ્ફોડાયએસ્ટર બંધ. લિપિડ છે, લિપિડમાં કોઈ આપણને બંધ જોવા નહોતો મળ્યો, કારણ કે ગ્લિસરોલ હતો અને ફેટી એસિડના અણુઓ જોડાયા તો પાણીનો અણુ દૂર થયો. કાર્બોદિત છે એ કાર્બોદિતની અંદર હમણાં જ આપણે ભણ્યા કયો બંધ છે? ગ્લાયકોસિલિક બંધ. ઓકે, તો તમને એક્ઝામમાં પૂછી શકાય કે પ્રોટીનની અંદર કયો બંધ આવેલો હશે? તો પેપ્ટાઇડ બંધ. ન્યુક્લિક એસિડની અંદર કયા બંધ હશે? હાઇડ્રોજન બંધ અને ફોસ્ફોડાયસ્ટર બંધ. કાર્બોદિતની અંદર કયો બંધ છે? ગ્લાયકોસિલિક બંધ આવેલા જોવા મળે છે. તો આમ આપણે અહીંયા જટિલ અણુઓ કયા છે અને નાના અણુઓ એટલે કે સૂક્ષ્મ અણુઓ કયા છે એની આપણે વાત કરીએ. ઓકે, અહીંયા આને અનુલક્ષીને એક થિયરી છે જેનું નામ છે પ્રાથમિક ચયાપચય અને દ્વિતીય ચયાપચયકો. પ્રાથમિક તેમજ દ્વિતીય ચયાપચયકો. હવે આપણે બધા જ ભણ્યા પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ, કાર્બોદિત બધું જ ભણ્યા. હવે કોઈ પણ જીવન સજીવ હોય, જીવન કોષ હોય, એના અણુ એટલે કોષ છે, એના કોષને આપણે તોડીશું તો આપણને હજારો કાર્બનિક અણુઓ જોવા મળશે. આ કાર્બનિક અણુઓ છે એટલે આપણે પોતે એવું થયું કે આ જીવન સજીવ છે શેનું બનેલું છે, એની અંદર કોષ છે, કોષની અંદર કેવી રીતે રચના છે, એ બધું જાણવાની ઉત્સુકતા થઈ અને એને આધારે આપણે અભ્યાસ કર્યો અને તેની અંદર કયા કાર્બનિક અણુઓ છે એ કાર્બનિક અણુઓનો અભ્યાસ કર્યો. એની સંરચના કઈ ટાઈપની છે, એનું જોડાણ કઈ રીતનું છે, એનું બંધારણ, એનું જે સ્ટ્રક્ચર છે એ કેવી રીતે છે, અણુસૂત્ર કેવી રીતે છે, આપણે સંપૂર્ણ માહિતી લીધી અને એને આધારે આપણે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, પોટેશિયમ બધાની આપણે વાત કરી અને એ બધા જે છે કે જે પ્રાણીઓની અંદર
અંદર જેટલા પણ આપણને જોવા મળ્યા એ બધા જ જે કાર્બનિક અણુઓ હતા એ બધા જ હતા પ્રાથમિક ચયાપચયકો અને એનામાં આપણે પ્રોટીન છે, ન્યુક્લિક એસિડ છે, લિપિડ છે એ બધાની આપણે ચર્ચા કરી. તો આ બધાના કાર્બન પ્રાથમિક ચયાપચયો તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક એટલે વનસ્પતિ છે, ફૂગ છે, વનસ્પતિ, ફૂગ, સૂક્ષ્મજીવો એની અંદર બીજા ચયાપચયકો પણ આપણને જોવા મળ્યા, જેવા કે છે રંજક દ્રવ્ય, ફ્લેવેનોઇડ, રબર, ઔષધ, મસાલા, એન્ટીબાયોટિક્સ, આ બધા જ વનસ્પતિ, ફૂગ, સૂક્ષ્મજીવો એની અંદર પણ આપણને જોવા મળશે. એ બધાને આપણે દ્વિતીય ચયાપચયકો તરીકે ઓળખવામાં આવે છે. જેમાં પ્રાથમિક ચયાપચયકો છે, જે આપણે પ્રાથમિક ચયાપચયકો જે પ્રાણીઓની અંદર, પ્રાણી પેશીની અંદર આપણને જોવા મળ્યા હતા, પ્રોટીન, લિપિડ, કાર્બોહાઈડ્રેટ, એ બધા જે ચયાપચયકો છે જેનું આપણે કાર્ય આપણને જાણીએ છીએ. એટલે એ બધા જ પ્રાથમિક ચયાપચય છે દેહધાર્મિક ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે અને એની માહિતી આપણે મેળવી ચૂક્યા. પણ કેટલાક જે દ્વિતીય ચયાપચયકો છે, જે રંજક દ્રવ્ય છે, ફ્લેવોનોઇડ છે, રબર, ઔષધ, મસાલા, એન્ટીબાયોટિક, બધા જે દ્વિતીય ચયાપચયકો છે એ દ્વિતીય ચયાપચયકના હજુ ઘણા દ્વિતીય ચયાપચયકો છે જેના કાર્ય હજુ જાણી શકાયા નથી. એટલે આપણી પાસે બે પ્રકારના ચયાપચયકો થયા, પ્રાથમિક ચયાપચયકો અને દ્વિતીય ચયાપચયકો. પ્રાથમિક ચયાપચયકો છે એ પ્રાથમિક ચયાપચયકો છે પ્રાણી પેશીની અંદર જે જોવા મળ્યા, જેનો આપણે બધી માહિતી મેળવી ચૂક્યા અને એનો દેહધાર્મિક ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે એ પણ આપણે જાણી ચૂક્યા છે. પરંતુ કેટલાક દ્વિતીય ચયાપચયકો છે જેના હજુ કેટલાક જે ચયાપચયકો છે જેના કાર્ય હજુ સુધી આપણે જાણી શક્યા નથી. પણ કેટલાક ચયાપચયકો છે જેમાં જે રબર છે, ઔષધ છે, મસાલા છે, રંજક દ્રવ્ય છે, એ બધા જે દ્વિતીય ચયાપચયકો છે જે આપણા ક્રિયામાં, આપણી રોજિંદી ક્રિયામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. તો આ રીતે પ્રાથમિક ચયાપચયકો અને દ્વિતીય ચયાપચયકોની વાત કન્યા કરી. ઓકે, કન્યા તમે છો કે તમારી ચોપડીની અંદર એક પેરેગ્રાફ છે પ્રાથમિક ચયાપચયકો અને દ્વિતીય ચયાપચયકો. પ્રાથમિક ચયાપચયકો જે બધા જ આપણે બધા પ્રોટીન, લિપિડ, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન બધા જ એ બધા જ આપણે જેનો આપણે જાણી શક્યા છે, જેનું મહત્વ સમજી શક્યા છે, એ બધા પ્રાથમિક ચયાપચયકો તરીકે એટલે બધા દેહધાર્મિક ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. દ્વિતીય ચયાપચયકોની અંદર આ બધાનો સમાવેશ થતો જોવા મળશે. રંજક દ્રવ્ય, ફ્લેવોનોઇડ, રબર, ઔષધ, ગુંદર, પરફ્યુમ, બધા એન્ટીબાયોટિક્સ બધા. ઓકે, અને એમાંથી ઘણાના જ આપણે મહત્વ, કાર્ય જાણી શક્યા છે. તો આ થાય તમારું પ્રાથમિક ચયાપચયકો અને દ્વિતીય ચયાપચયકો. હવે એક થિયરી આપી છે તમારી ચોપડીની અંદર, બૃહદ જેવ અણુ. બૃહદ જેવ અણુ અણુઓને કોણે કહેવાય? તો આપણે જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું ત્યારે આપણે એવું કીધું હતું કે કેટલાક જીવન પેશી લીધું, આપણે યકૃત લીધું હતું. તો એ જીવન પેશી છે એ જીવન પેશીને તોડો કયું ક્લોરોફોગા છે, ટ્રાયક્લોરો CN3C છે, ટ્રાયક્લોરો કાર્બોક્સિલિક એસિડ એવું નામ હતું. એની સાથે આપણે ટ્રાયક્લોરો એસિટિક એસિડ. ઓકે, તો એની સાથે આપણે તોડ્યા હતા. હવે જ્યારે એને આપણે તોડ્યા હતા એટલે કે જીવન કોષ હતા એને ટ્રાયક્લોરો એસિટિક એસિડની હાજરીમાં તોડ્યા હતા. પછી આપણે શું કર્યું હતું? ગાળણ કર્યું. જ્યારે ગાળણ કર્યું હતું ત્યારે આપણે કીધું હતું કે એની અંદર કેટલો ભાગ જે એસિડ દ્રાવ્ય ભાગ હતો, આ એસિડ દ્રાવ્ય ભાગ જે નીચે
વ્યવસ્થિત હતો અને ઉપર અહીંયા જે ભાગ હતો એ કયો હતો? એસિડ અદ્રાવ્ય ભાગ. આપણે આની વાત કરી હતી એસિડ દ્રાવ્ય ભાગ અને એસિડ અદ્રાવ્ય ભાગ. હવે જ્યારે જીવંત જે પેશી હતી એને જ્યારે આપણે તોડી ભૂક્કો કર્યો, ક્રશ કર્યો, એવું કર્યું અને પછી એને ગાળણ કર્યું, તો ઓફિશિયલી જે મોટા અણુઓ છે એનું ગાળણ નહીં થાય. એટલે આ જે ભાગ છે, જે મોટા અણુઓ છે, એ મોટા અણુઓ અથવા મોટો અણુભાર ધરાવતા તે જે અણુઓ છે એનું ગાળણ થતું નથી. અને જે નાના અણુઓ છે એ નાના અણુઓ છે એનું ગાળણ થઈ જાય છે. ઓકે, હમણાં જ આપણે કીધું કે મોટા અણુઓ કયા કયા છે? તો આપણી પાસે કયા છે? પ્રોટીન, ન્યુક્લિક એસિડ, પછી લિપિડ, લિપિડ પછી લખો મોનોસેકેરાઇડ એટલે સોરી પોલિસેકેરાઇડ, પોલિસેકેરાઇડ. ઓકે, આ ત્રણ થયા. બીજો એક આવે છે લિપિડ. આ થયા ચારે ચાર. પ્રોટીન છે, ન્યુક્લિક એસિડ છે, પોલિસેકેરાઇડ છે અને લિપિડ છે. જે ચારે ચાર કેવા છે? મોટા અણુ છે. એ મોટા અણુનું ગાળણ નહીં થાય એટલે એ અદ્રાવ્ય ભાગમાં જોડાશે. દ્રાવ્ય ભાગમાં કોણ જોડાશે? તો આના અણુને તોડો. એ જ્યારે પણ પ્રોટીનના અણુને તોડું તો શું મળશે મને? એમિનો એસિડ. ન્યુક્લિક એસિડના અણુને તોડીશ તો શું મળશે મને? ન્યુક્લિયોટાઇડ કે ન્યુક્લિયોસાઇડ. પોલિસેકેરાઇડને તોડીશ તો મને શું મળશે? મોનોસેકેરાઇડ. ઓકે, લિપિડને નહીં તૂટે, એટલે મને દ્રાવ્ય ભાગમાં કયા જોડશે અને અદ્રાવ્ય ભાગમાં કયા જોડશે? તો અદ્રાવ્ય ભાગમાં જે છે એમાં મોટા અણુઓ જોડશે, જેનો અણુભાર 10,000 કરતા વધારે છે. 10,000 ડાલ્ટન, 10,000 ડાલ્ટન કરતા વધારે અણુભાર ધરાવે છે. અને એ 10,000 ડાલ્ટન કરતા વધારે અણુભાર ધરાવે છે, જેને બૃહદ જૈવ અણુ તરીકે ઓળખવામાં આવે છે. આ જે નીચે દ્રાવ્ય ભાગ હતો જેનો અણુભાર 18 થી 800 ડાલ્ટન અથવા તો 1000 કરતા ઓછો અણુભાર ધરાવે છે, એને કહેવાય છે સૂક્ષ્મ જૈવ અણુઓ. એટલે અહીંયા આપણને બે પ્રકારના અણુઓ જોવા મળશે, મોટા અણુ અને નાના અણુ. મોટા અણુ અદ્રાવ્ય છે જેનો અણુભાર 10,000 કરતા વધારે છે અને નાના અણુ જેનો અણુભાર 18 થી 800 ડાલ્ટન જેટલો જોવા મળશે, એટલે 1000 કરતા ઓછો અણુભાર. એટલે તમારે બે ડેફિનેશન છે કે જેનો અણુભાર 1000 કરતા ઓછો હોય એને કહેવાય છે સૂક્ષ્મ જૈવ અણુ. જેનો અણુભાર 10,000 ડાલ્ટન કરતા વધારે હોય અથવા તો 1000 ડાલ્ટન કરતા વધારે હોય તો તેને બૃહદ જૈવ અણુ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ થયું તમારે કયા કયા અણુઓ હોઈ શકે. અહીંયા મેં અલગ લિપિડ છે, એ લિપિડને અલગથી દર્શાવ્યું છે કે લિપિડ છે એ લિપિડ પહેલું બૃહદ જૈવ અણુ છે કે નહીં. લિપિડ છે, આપણે અહીંયા કીધું કે લિપિડને મેં બૃહદ જૈવ અણુમાં સમાવેશ કર્યો છે, પણ લિપિડ એ બૃહદ જૈવ અણુ નથી. હવે તમને એમ થાય કે બૃહદ જૈવ અણુ નથી છતાં પણ એ અદ્રાવ્ય ભાગમાં કેમ છે? ઓકે, તો આપણે જોયું કે લિપિડ છે એ લિપિડનો અણુભાર 800 ડાલ્ટન કરતા પણ ઓછો છે. હવે 800 ડાલ્ટન કરતા ઓછો હોય તેનો સમાવેશ કઈ થવો જોઈએ? અહીંયા થવો જોઈએ, પણ નથી થતો. લિપિડ પહેલો, લિપિડનો અણુભાર ઓછો છે, લિપિડ એટલે અણુભાર ઓછો છે અને પાછું એની અંદર જે રચના છે એ આના કરતા બરાબર છે અલગ પ્રકારની છે, તો પણ એનો સમાવેશ બૃહદ જૈવ અણુમાં કેમ કર્યો છે? એટલે પોતે બૃહદ જૈવ અણુ પણ નથી, અણુભાર પણ ઓછો છે, છતાં પણ એને અહીં કેમ સમાવેશ કર્યો છે એની આપણે વાત કરીએ તો જોઈએ. લિપિડની રચના કઈ ટાઈપની છે અને એને ભલે એ અદ્રાવ્ય ભાગમાં છે છતાં પણ એ બૃહદ જૈવ અણુ નથી. તો આપણે જોઈએ લિપિડની વાત કરીએ. પહેલું, લિપિડ બૃહદ જૈવ અણુ નથી. બીજું, એનો અણુભાર 800 ડાલ્ટનથી પણ ઓછો છે.
છતાં પણ એનો સમાવેશ ક્યાં થયો છે? અદ્રાવ્ય ભાગમાં. ઓકે, તો આપણી પાસે બે વસ્તુ છે, એક અદ્રાવ્ય ભાગ. આ અદ્રાવ્ય ભાગની અંદર મોટા અણુઓ છે, બીજું છે દ્રાવ્ય ભાગ જેની અંદર આપણને નાના અણુઓ, અને એ પાછો કયો ભાગ હશે? કોષરસ્ય ભાગ હશે. કોષરસ્ય સ્વરૂપ જ હશે. ઓકે, તો આ બે વસ્તુ આપણી પાસે છે. હવે લિપિડ છે, એ લિપિડ અદ્રાવ્ય છે પ્લસ મોટા અણુમાં એનો સમાવેશ કરે છે. તો લિપિડ છે એ લિપિડની રચના છે. તો લિપિડ છે ને, તો લિપિડ ફોસ્ફોલિપિડ આપણે ભણી ગયા હતા. કોષરસ પટલ, અને એ કોષરસ પટલની અંદર આપણે લિપિડની રચના આ રીતની ભણ્યા હતા. એ લિપિડ છે એ લિપિડની અંદર આ રીતે અણુઓ ગોઠવાય છે. હવે જ્યારે કોષરસ પટલ છે, આપણે એવું પણ કીધું છે કે લિપિડમાં કોઈ બંધ નથી. આપણે હમણાં પણ બંધ ભણ્યા, તો પ્રોટીનના ભણ્યા, ન્યુક્લિક એસિડના ભણ્યા, કાર્બોદિતના ભણ્યા, પણ લિપિડમાં કોઈ જ બંધ નથી ભણ્યા. તો અહીંયા કોઈ બંધથી નથી જોડાયા, કે આ બે અણુ કોઈ બંધથી નથી જોડાયા, એ ગોઠવાયા છે. હવે જ્યારે લિપિડના અણુઓ ગોઠવાયા છે ત્યારે એ ગોઠવાઈ ગયા. આ એક, હું આ એકની જ વાત કરું. હા છે એક, આ જે એક છે, હા છે, એ પોતાનો અણુભાર 800 ડાલ્ટન કરતા ઓછો છે. આનો અણુભાર 800 ડાલ્ટન કરતા ઓછો છે. હવે આટલો કે એનો અણુભાર ઓછો છે, તો એ ઓછો છે એટલે દ્રાવ્ય જૂથમાં હોવો જોઈએ. પણ શું થાય છે કે જ્યારે આપણે કોષને તોડીએ છીએ, ટ્રાઇક્લોરેસિટિક એસિડમાં તોડીએ છીએ, આખું ક્રશ કરીએ છીએ, તો તે દરમિયાન શું થાય છે કે આ જે કોષરસ પટલ છે એ કોષરસ પટલ પણ તૂટે છે. ઓકે, તો આ તૂટી ગયા, તો આ રીતે તૂટી ગયા, ટુકડા થયા. તો ટુકડા થયા ને, તો આ એક આવી રીતે થોડી તૂટે છે, એક થોડી તૂટે છે. એ આખી જે કોષરસ પટલ હતા આ રીતે આવી રીતે તૂટે છે. તો એની અંદર આટલો ભાગ આટલો તૂટ્યો છે, તો પણ એની અંદર 1 2 3 4 5 આ રીતે થોડું કોડ દોરો. આ રીતે તૂટે છે. એટલે જ્યારે આખા કોષરસ પટલને તોડીએ છીએ તો મને આ રીતે ટુકડા મળે છે. આ ટુકડા મળે છે કે કોઈ એક નથી મળતા. એટલે આનો 800, 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 તો બધા ભેગા થયા તો એનો અણુભાર ઓટોમેટિક શું થઈ ગયો? વધી ગયો. પછી એ થઈ ગયું એટલે પછી એ શું કરે છે? નાની નાની પુટિકાઓ બનાવી દેશે. એટલે આ જે છે એ આખી પુટિકા બનાવી દીધી. જે કોષરસ પટલ હતો જે મોટો, એને તોડ્યા, તૂટી ગયા અને પછી નાની નાની ગોલિકાઓ બનાવી દીધી. આ રીતે ગોલિકા, અને એની અંદર આપણને આ રીતે 1 2 4 જેટલા પણ હશે એ બધા જ આ જે છે એ ગોળ પુટિકા બની ગયા. એની અંદર ભરીને 5 6 જેટલા પણ આ રીતે ગોઠવાઈ ગયા. આ જે પુટિકાઓ છે પાણીમાં અદ્રાવ્ય છે, અને એટલા માટે આ પુટિકાઓ આપણને કઈ ભાગમાં જોવા મળશે? અદ્રાવ્ય ભાગમાં. આ જે પુટિકાઓ છે એ પુટિકાઓ આપણને કયા ભાગમાં જોવા મળશે? અદ્રાવ્ય ભાગમાં. અને એનો અણુભાર તમે જો તો શું થઈ ગયો? એકનો હતો 800, પણ એક પુટિકાની અંદર પછી એ 8 હોય 5 હોય ઘણા બધા, તો એ બધા જ લિપિડના અણુઓ ગોઠવાઈ ગયા. તો ઓટોમેટિક એનો અણુભાર શું થઈ ગયો? વધી જાય છે. એટલે એકનો અણુભાર 800 ડાલ્ટન કરતા ઓછો છે, પણ લિપિડના અણુઓ એક છૂટા પડતા નથી, અને એને કારણે એનો અણુભાર વધી જાય છે, અને એટલા માટે તે ક્યાં મળે છે? અદ્રાવ્ય. ઓકે, તો અહીંયા તમારી ચોપડીની અંદર જે બૃહદ જે અણુઓ છે એની આપણને માહિતી આપી છે, અને એમને એવું કીધું છે કે આપણને 2 પ્રકારના અણુઓ છે, બૃહદ જેવો અણુ અને સૂક્ષ્મ જેવો અણુ, અને જેનો અણુભાર ઓછો હોય 18 થી 800 ડાલ્ટન તે દ્રાવ્ય જૂથ કહેવાશે,
જે નાના સૂક્ષ્મ જીવાણુ હશે જેનો અણુભાર 10,000 ડાલ્ટન કરતાં વધારે હશે તેને બૃહદ જીવાણુ તરીકે ઓળખાશે. બૃહદ જીવાણુમાં જે લિપિડ છે એની વિશેષતા બતાવી છે કે લિપિડ છે ભલે બૃહદ જીવાણુ નથી છતાં પણ એ અદ્રાવ્ય ભાગમાં છે, કારણ કે જે કોષરસ પટલ છે એને તોડીશું ત્યારે આપણને નાની નાની ટુકડાઓમાં જોઈશે અને નાના નાના ટુકડાઓ જોડાઈને પુટિકા બનાવે છે, જેને કારણે એનો અણુભાર વજન છે એ વધી જાય છે અને એ પાણીમાં કેવો છે અદ્રાવ્ય છે. એટલા માટે ભલે પોતે એ બૃહદ જીવ અણુ નથી છતાં પણ તે અદ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. આ વાત થઈ અને એને આધારે એમને એવું કીધું છે કે આપણે બે વસ્તુ જોવા મળશે. એક આપણને જે ગાળણ કરીએ છીએ ત્યારે ગાળણની અંદર આપણને મોટા અણુ અને નાના અણુઓ જોવા મળશે અને આ મોટા અણુ અને નાના અણુઓ કે જે મોટા અણુઓ હતા એ બધા ભેગા થયા, નાના અણુઓ જે કોષ થશે બધું સંગઠન થઈ એટલે શું થશે એક પ્રકારના કોષની અંદરની રચના તૈયાર થઈ. કારણ કે કોષ બનાવવો હોય તો મને શું જોઈએ બધા અંગિકાઓ જોવા મળશે એટલે બધી અંગિકાઓના સંગઠન અને કોષ રસને સંગઠનથી એ કોષનું નિર્માણ થયું. તે ઉપરાંત એવું કીધું કે બધાની અંદર પાણી એ મુખ્ય રાસાયણિક બંધારણ બને છે. તો અહીંયા તમે જો કે આજે આપણે જે ટોપિક ભણ્યો એની અંદર પોલિસેકેરાઇડની વાત કરી. પોલિસેકેરાઇડ એટલે કે જે કાર્બોદિત છે એ કાર્બોદિતમાં મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ અને પોલિસેકેરાઇડની ચર્ચા કરી. પછી ચયાપચકો, પ્રાથમિક ચયાપચકો અને દ્વિતીય ચયાપચકો અને લાસ્ટ આપણે બૃહદ જે અણુ છે એના વિશેની આપણે ચર્ચા કરી છે. તો અહીંયા તમે 3 ટોપિક છે એને બરાબર સમજજો.